ભગવાન પરશુરામનું મૂળ નામ રામ છે અને તેઓ ભાર્ગવ રામના બીજા નામથી બી ઓળખાય છે. તેઓ ભગવાન શિવના સૌથી મોટા ભક્ત હતા. એમની પૂજાથી પ્રસન્ન થઈને ભગવાન શિવે એમને આશીર્વાદ રૂપે પરશુ આપ્યો અને તેથી તેઓ પરશુરામ તરીકે ઓળખાય છે, જેનો અર્થ થાય છે પરશુ સાથેના રામ. જન્મથી બ્રાહ્મણ એવા ભગવાન પરશુરામના આક્રમકતા, યુદ્ધનીતિ અને વીરતા જેવા ક્ષત્રિયના અનેક ગુણો છે. તેથી તેમને બ્રહ્મ ક્ષત્રિય પણ કહેવામાં આવે છે. પદ્મ પુરાણ મુજબ ઋષિ જગદંબની પાસે કામધેનુ નામની એક જાદુઈ ગાય હતી. ક્રૂર રાજા કાર્તવીર્ય સહસ્ત્ર અર્જુનને એક ગાય વિશે જાણકારી થઈ. તેથી તેને અને તેની સેનાએ બળજબરીથી છીનવી લેવાનો પ્રયાસ કર્યો. જ્યારે ઋષિ જમદગ્નિએ ભોજ કર્યો ત્યારે કાર્તવીર્યના સંશે ગુસ્સામાં ઋષિનો વધ કર્યો. જ્યારે ભગવાન પરશુરામને આ વિશે જાણ થઈ ત્યારે એમને રાજાને યુદ્ધ માટે ચેલેન્જ કર્યો અને એમના પરશુથી રાજાનો વધ કર્યો. ભગવાન પરશુરામે 21 વાર ધરતી પરથી ક્ષત્રિયોનો નાશ કર્યું હોવાનું માનવામાં આવે છે, જેમાં મનુના વંશને છોડી દીધા હતા. ભગવાન પરશુરામે રાજકુમારી સીતાના પિતા રાજા જનકને શિવ ધનુષ આપેલું હતું. સીતાના સ્વયંવર દરમિયાન ઇન્વાઇટેડ રાજકુમારોએ સીતા સાથે લગ્ન કરવા માટે ધનુષ ઉપાડીને દોડવાનું હતું. ભગવાન રામે ધનુષ ઉપાડ્યું અને દોડવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ધનુષ તૂટી ગયું, જેના કારણે ખૂબ મોટો અવાજ આવ્યો જે ભગવાન પરશુરામ સુધી પહોંચ્યો. એ અવાજ સાંભળતાની સાથે તેઓ જનકપુરીમાં ચાલી રહ્યા સ્વયંવરમાં પહોંચી ગયો. ગુસ્સાથી પરશુરામ ભગવાને બૂમ પાડી, આગળ આવો! ભગવાન શિવને તોડવાની હિંમત કરનારો બેશરમ. રામે વિનમ્ર રહીને જવાબ આપ્યો, માનનીય ઋષિ, મારો શિવધનુષનું અપમાન કરવાનું કોઈ હેતુ નહોતો. તે સ્વયંવરની પ્રોસિજરનો એક ભાગ હતો અને મેં તું મુજબ કાર્ય કર્યું. વિપ્રવચ કાર્યવશ પ્રભુતાય અભય હો જો તુમે દેરા, જેનો અર્થ થાય છે હે ઋષિ ભૃગુના વંશજ, તમારા બ્રાહ્મણ વંશને ભવ્યતા શ્રદ્ધા દ્વારા નિર્ભયતા કેળવવામાં રહેલી છે. રામના તે શબ્દો સાંભળતા જ ભગવાન પરશુરામ ઓળખી ગયા કે રામ ભગવાન વિષ્ણુના અવતાર છે. એ વાતની પુષ્ટિ કરવા માટે તેમણે રામને પડકાર ફેંક્યો, જો તમે ખરેખર લાયક છો તો મારું ધનુષ તોડીને બાણ તૈયાર કરો. પ્રભુ રામે આદરપૂર્વક ધનુષ લીધું અને સરળતાથી દોડવાનું બાણ ચલાવ્યું. અને ભગવાન રામ પરશુરામના આંખોમાં જોઈને કહ્યું, પૂજ્ય ઋષિ, તમારી હિંમત અને ભક્તિ માન્યા છે. આ બાણ તમારા પ્રત્યે મારા આદરનું પ્રતીક છે. રામની નમ્રતાની શક્તિ જોઈ ભગવાન પરશુરામે સત્ય સ્વીકાર્યું. તમે ખરેખર વિષ્ણુના અવતાર છો જેવું છું. રામ, આ બાણનો ઉપયોગ મારા યુદ્ધને ફિનિશ કરવા માટે કરો. બાણને પૂર્વ તરફ મોકલીને મારા ક્રોધ અને અહંકારનો અંત કરો. હવે તમારા યુગનો વિકાસ થવાનો છે. રામે ધનુષ નીચે કર્યું અને બોલ્યા, તમારો શક્તિ અને તપસ્યા સમયનો સન્માન થશે. હું એ ધર્મ ચાલુ રાખીશ જે તમે શરૂ કર્યો છે. એમ આ પ્રસંગમાં બે દિવ્ય પુરુષોના મેળાપમાં નમ્રતા અને જ્ઞાનના વિજયની ઝલક થઈ. ભગવાન રામ અને પરશુરામનો પ્રસંગ એક ઇટર્નલ ફોક ટેલ બની ગયો, જે મહાન યોદ્ધાઓને પણ આદર, ફરજ અને અહંકારના ત્યાગના પાઠ શીખવે છે. ભગવાન પરશુરામ ન્યાય અને સત્ય પ્રત્યેના
કે કુરુક્ષેત્રના યુદ્ધમાં કર્ણ દુર્યોધન સાથે અન્યાય કરશે. એક સારું ગુરુ તરીકે પરશુરામે કર્ણને બ્રહ્માસ્ત્રનું જ્ઞાન અર્પણ કર્યું હતું, પરંતુ તેને શાપ પણ આપ્યો હતો કે જ્યારે તેને એ જ્ઞાનનું સૌથી વધારે જરૂર પડશે ત્યારે તે જ્ઞાન માટે કોઈ ઉપયોગ નહીં થાય. ભગવાન પરશુરામને ભગવાન કૃષ્ણને સુદર્શન ચક્ર આપ્યું હોવાનું માનવામાં આવે છે. ભગવાન પરશુરામ વિશે કહેવા માટે બહુ બધું છે અને આજની રાત પણ ઊંચી પડશે. અમે હવે અમારી વાત ભગવાન પરશુરામને નમન સાથે ફિનિશ કરી ક્વેશ્ચન તરફ આગળ વધીએ. અમે ભગવાન પરશુરામ વિશે અમારા ફ્રેન્ડ જોડે થોડા ક્વેશ્ચન પૂછશું. Let's check your knowledge to see if you guys have paid attention to our speech. These questions are for the kids to answer. ભગવાન પરશુરામના માતા અને પિતાનું નામ શું છે? Any kids want to answer? But most of them don't know. No one. Let's see if you can answer this one. પરશુરામ ભગવાનના ગુરુ કોણ હતા? કોઈને આન્સરનું ખબર છે? ભગવાન પરશુરામના માતા અને પિતાનું નામ શું છે? Go Divya. No. No answer. Surya. Shivji. ભગવાન પરશુરામ કોઈને ખબર છે? પરશુરામના માતા અને પિતાનું નામ શું છે? કોઈને ખબર ન હોય તો હું આન્સર કહી દઉં. પરશુરામને માતાનું નામ રેણુકા અને પિતાનું નામ જગદગ્નિ હતું. Correct. હવે next question. ભગવાન પરશુરામના ગુરુ કોણ હતા? Sorry, can you say it again? Did you say Correct. correct? Question number 3. ભગવાન પરશુરામ મહાભારતના કોના ગુરુ હતા? His માટે છે. ભીષ્મ પિતામહ. ભીષ્મ પિતામહ. કોઈ બીજાને આન્સર કરવું છે? પાછળ એક આન્સર છે. Next question. ભગવાન પરશુરામ કોના અવતાર હતા?
that it? હવે